વિવાદમાં સંવાદનું મહા પ્લેટફોર્મ એટલે બિગ ડિબેટ. સ્વાગત છે આપનું બિગ ડિબેટમાં. હું છું આપની સાથે સંધ્યા. શિક્ષણ એ વ્યક્તિના સર્વાંગી વિકાસ માટેની પૂર્વ શરત છે. જો કે ગુજરાતમાં પ્રાથમિક શિક્ષણ વ્યવસ્થામાં જ મોટી ખોટ સામે આવી છે. રાજ્યમાં 700 સરકારી પ્રાથમિક શાળાઓ માત્ર એક જ શિક્ષકથી ચાલે છે. જી હા, પ્રાથમિક શાળાઓમાં 19,000 ઓરડાની અછત છે. 18,000 શિક્ષકોની ભરતી હજુ પણ બાકી છે. તેમ છતાં પણ સરકાર પ્રવાસી શિક્ષકોની ભરતી કરી રહી છે અને જેની સામે પરીક્ષામાં પાસ થયેલા વિદ્યા સહાયકો ભરતી માટે સતત આંદોલન કરી રહ્યા છે. અને આ સ્થિતિ વચ્ચે સવાલ એ ઊભો થઈ રહ્યો છે, કેવી રીતે ભણશે ગુજરાત? ખૂબ જ જરૂરિયાતવાળી જે જગ્યા હોય છે કે જ્યાં આપણે બાળકોનું ભવિષ્યને ઉજ્જવળ બનાવવા માટે શિક્ષણ આપતા હોય અને આવી જગ્યાઓ પણ સરકાર ખાલી રાખતી હોય ત્યારે આજે સરકારની જે નિષ્ફળતા છે આજે દેખાઈ આવી. જે અમારી પ્રશ્નોત્તરી હોય છે એના આધાર ઉપર રાજ્યને કોંગ્રેસ ગેરમાર્ગે દોરે છે. રાજ્યનું શિક્ષણ વિભાગ, એમની વ્યવસ્થાઓ કોંગ્રેસ વખતે ખાડે ગઈ હતી, એને અમે સુધારો કરીને ઉત્તરોત્તર તરીકે આગળ લઈ જઈ રહ્યા છીએ. તો આ અંગે જ આપણે ચર્ચા કરીશું અને ચર્ચામાં આપણી સાથે જોડાયા છે જીતેન્દ્ર ઉપાધ્યાય, આમ આદમી પાર્ટી તરફથી આપણી સાથે જોડાયા છે. જયવંતભાઈ પંડ્યા રાજકીય વિશેષજ્ઞ છે અને આ સાથે જ આપણી સાથે ટેટ ઉમેદવાર આપણી સાથે છે ધર્મેન્દ્રસિંહ ચૌહાણ અને દીપકસિંહ વાઘેલા. આ બંનેનું પણ સ્વાગત છે. સવાલ અહીંયા હવે એ છે જીતેન્દ્રભાઈ, કારણ કે હજુ બીજેપી તરફથી કે કોંગ્રેસ તરફથી આપણી પાસે નથી આવ્યા નેતા, તેઓ પણ થોડી ક્ષણોમાં આપણી સાથે જોડાશે. સવાલ અહીંયા એ છે કે આપણે બહુ જ વાત સારી એવી કરીએ છીએ, ગતિશીલ ગુજરાત છે, આ રીતે ભણશે ગુજરાત, बढ़ेगा तभी आगे बढ़ेगा, પણ આ બધાની વચ્ચે જે આંકડા સામે આવી રહ્યા છે, રાજ્યની 700 સરકારી જે શાળાઓ છે, પ્રાથમિક શાળાઓમાં એક જ શિક્ષક છે અને તેમાંથી 100 જેટલી શાળાઓ માત્ર કચ્છની છે. તેનો મતલબ એમ થયો કે અંતરિયાળ જે વિસ્તારો છે ત્યાં તો શિક્ષકો પહોંચી જ નથી શકતા. બેન, આજે વાત તમે કરી અને આજે વિધાનસભામાં જે જવાબ આપ્યો સરકારે કે ભાઈ 700 સ્કૂલ એવી છે કે જેમાં એક જ શિક્ષકો છે અને એનાથી હું આગળ થોડો વધુ તો લગભગ 2000 થી 2500 સ્કૂલો એવી છે જેમાં 2 જ શિક્ષક છે. એટલે એનો મતલબ એવો થયો કે સમાજ વિદ્યાનો એક શિક્ષક છે, એ જ વિદ્યાર્થીને મેથેમેટિક્સ ભણાવે છે, એ જ વિદ્યાર્થીને સાયન્સ ભણાવે છે. એના સિવાય હજુ ઘણી બધી વસ્તુઓ છે કે આપણે પ્રાથમિક સ્કૂલ જોઈએ તો એ સ્કૂલોમાં 5000 સ્કૂલ એવી છે કે જેમાં ગ્રાઉન્ડ નથી. એટલે રાજ્ય સરકાર એક બાજુ એમ કહે છે ભણશે ગુજરાત, બરાબર, ખેલશે ગુજરાત. હવે ભણવા માટે શિક્ષકો નથી, રમવા માટે ગ્રાઉન્ડ નથી, તો આમાં વિદ્યાર્થીઓ કેવી રીતે ભણશે, કેવી રીતે રમશે? એના સિવાય વધારે હું આગળ કહું તો 19,000 જેટલા અધ્યાપકોની શિક્ષકોની ઘટ છે રાજ્ય સરકારમાં. અને હમણાં જ મેં એક સ્ટેટમેન્ટ જીતુભાઈનું સાંભળ્યું આપની ચેનલના માધ્યમથી કે જીતુભાઈએ એવું કીધું કે ઉત્તરોત્તર અમે વધારતા જઈએ છીએ. ભાઈ, મારે જીતુભાઈને એવું કહેવું છે કે 27 વર્ષથી આપની સરકાર છે, ક્યારે તમે શિક્ષકોની ભરતી પૂરી કરશો? તમે નવી એ પણ પાછા પ્રવાસી લાવી રહ્યા છે ને, એટલે ભરતીઓ બાકી છે એ તો પૂરી જ નથી કરી બેન. એ બી પ્રવાસી શિક્ષકો બી એક ગતકડું જ છે. આજે ઇલેક્શન નજીક આવે છે એટલે સરકાર બતાવવા માટે આ પ્રોસેસ કરેલી છે. બાકી એક્ઝેક્ટલી એમને કોઈ પ્રોસેસ કરવી જ નથી. 27 વર્ષ થયું, હજુ બી અછત શિક્ષકોની અછત છે. બિલકુલ, તો શિક્ષકોની અછત છે ને બીજી તરફ જે ઉમેદવારો છે રાહ જોઈને બેઠા છે કે તેમનો નંબર ક્યારે આવશે, ભરતી ક્યારે થશે. ધર્મેન્દ્રભાઈ, ની સમગ્ર ટીમનો ખૂબ ખૂબ આભાર કે વારંવાર બેરોજગારીનો જે અવાજ છે સરકાર સુધી આપ પહોંચાડો છો, એ બદલ તેમને વંદન ને અભિનંદન. વાત કરવી છે બેન વિદ્યા સહાયકની તો 18,000 જેટલી જગ્યાઓ હાલ ખાલી છે અને સરકારે જે જાહેરાત કરી છે માત્ર 3300 કરી છે. સામે વેલિડિટી વધારી દીધી છે. 2011 થી 2018 સુધીની તમામ ટેટ પાસ ઉમેદવારો આમાં લાયક ગણાશે. જેથી થયું એવું કે 1,80,000 જેટલા વિદ્યા સહાયકના ઉમેદવારો ટેટ પાસ અત્યારે હાલ હયાત છે. એટલા માટે આ બધા ઉમેદવારો તો હરીફાઈમાં છે. તમે જોયું છે જ્યારે રિસીવિંગ સેન્ટર ઉપર જ્યાં ઉમેદવારોની લાઈનો લાગતી હતી બેન, 3 દિવસ 3 દિવસે તો અમારા નંબર આવતા હતા. એટલે અમે ઉમેદવારો માંગ કરી રહ્યા છીએ સરકાર સમક્ષ કે આમાં ફૂલ નહીં તો ફૂલની પાંખડી રૂપી અમે 18,000 જગ્યાઓ નથી માંગતા, પણ 10-12,000 તો તમે કરી શકો ને. યુપીની અંદર 80,000 જેટલા વિદ્યા સહાયકો શિક્ષકો જો તમે એમની ભરતી કરી શકતા હોય, રાજસ્થાનમાં 82,000 કે 62,000ની ભરતી થઈ શકતી હોય, પંજાબમાં 1.5 લાખની ભરતી થઈ શકતી હોય, તો ગુજરાતને આપણે વારંવાર કહીએ છીએ કે ગુજરાત દરેકમાં ફર્સ્ટ હોય છે, ગુજરાત ફર્સ્ટ. પણ આ શિક્ષકોની કે વિદ્યા સહાયકોની મુદ્દે કેમ નહીં? શિક્ષણ અને શિક્ષણ વ્યવસ્થા આપવામાં કેમ પાછળ રહી જાય છે ગુજરાત? જી હા, દીપકભાઈ. આપનો ખૂબ ખૂબ આભાર
કહેવાય ને કે આ શિક્ષણના મુદ્દાને વારંવાર આપ આ ડિબેટ દ્વારા સરકાર સુધી પહોંચવાનો પ્રયત્ન કરો છો. તમને કહેવાય ને હૃદયથી અમે અભિનંદન પાઠવીએ છીએ. તો અત્યાર સુધી અમે ઘણી બધી રજૂઆતો કરી, જેમ અમારા સાથી મિત્રએ વાત કરી કે 2011થી ને 2018 સુધીની વેલિડિટીના કારણે ઉમેદવારોની સંખ્યા વધી છે. એના સામે માગતા 3300ની જગ્યા આપવામાં આવી. અમે MLAને રજૂઆતો કરી, અમે મુખ્યમંત્રી સાહેબને ટપાલ અભિયાન કર્યું, અમે ટ્વિટર અભિયાન કર્યું છે, અમે રૂબરૂ પણ 100થી વધુ વખત અમે મળી આવ્યા છીએ. બેન, અમે જ્યારે ગાંધીનગર આવીએ ને ત્યારે અમે પાણી પીવાનું પણ ભૂલી જઈએ છીએ, કેમ કે અમે એક જવાબ અમે સાંભળવા અમે આતુર હોઈએ છીએ કે શું જવાબ અમને મળશે. ત્યારે આ સરકાર ફક્ત અને ફક્ત અમને કહેવાય ને કે દિલાસા આપી અને પાછા મોકલી દે છે. ના છૂટકે અમારે કહેવાય ને કે ઉપવાસ આંદોલન ઉપર બેસવું પડે અથવા તો બીજા કોઈ અન્ય એવા કહેવાય ને કે બીજા આયોજનો કરવા પડે, એ અમારે નથી કરવા. અમારે કશું કરવું નથી. અમારે ફક્ત કહેવાય ને યોગ્ય રીતે અમારી માગણી રજૂઆત કરવી છે. છતાં પણ આ સરકાર અમને કહેવાય ને કે સામેથી અમને ઉગ્ર બનાવે છે અને તમે આમ કરો એમ. અમારે કશું જ કરવું નથી. અમારે ફક્ત એક જ માગ છે કે આટલી બધી 18,000 કરતાં પણ વધારે જગ્યા ખાલી છે, તો એની અંદર જે નિયમ છે 60%નો, એ નિયમ પ્રમાણે એ ભરતી કરવામાં આવે. કારણ કે તમે વિચારો એમ કે શાળામાં શિક્ષક નથી એમ, તો એ જે બાળક છે એ કેટલી ઝંખના કરતું હશે એક શિક્ષકને કે મને પણ કોઈક દિવસ મને શિક્ષકથી ભણવા મળે. એક શિક્ષક કહેવાય ને કે આખી શાળાને ચલાવે છે. અંગ્રેજીનો શિક્ષક હોય કે સંવિધાન શિક્ષક હોય, એ કેવી રીતે ગણિત ભણાવી શકે, એ કેવી રીતે વિજ્ઞાન ભણાવી શકે. આપણે ટેકનોલોજીની વાત કરતા હોઈએ તો પછી આ બધી બાબતો ક્યાં નેવે મૂકી દેવાની હશે? બિલકુલ બિલકુલ, ઘણા બધા સવાલો છે. આ સવાલ પણ આપણે પૂછીશું. બીજેપી નેતા પરિમલ ત્રિવેદી આપણી સાથે જોડાઈ ગયા છે. પરિમલભાઈ, આપનું સ્વાગત છે. અને આ સાથે જ કોંગ્રેસ તરફથી આપણી સાથે અલ્પેશભાઈ પુરોહિત પણ જોડાયા છે. અલ્પેશભાઈ, આપનું પણ સ્વાગત છે. પરિમલભાઈ, સરકાર તમારી છે, આ આંકડા પણ તમે જ રજૂ કર્યા છે, એવું તો નથી કે બીજા કોઈ આવીને મૂકી દીધા હોય. એટલે તમને પણ ખબર છે કે ક્યાં કઈ ખોટ છે. બસ જ્યાં જગ્યા ખાલી છે તમારે ભરવાની છે. આ જગ્યા ક્યારે ભરશો તમે? સૌથી પહેલા સંધ્યા ન્યૂઝ 18ના સૌ દર્શકો, આપને અને પેનલના સૌ સભ્યોને મારા નમસ્કાર. મને લાગે છે ન્યૂઝ 18 ખાસ કરીને શિક્ષણમાં ઘણી ડિબેટ જાગૃતતા માટે કરી છે. બિલકુલ, આપની સાથે જ આપણે તો ઘણી બધી કરેલી છે. હા, એટલે એ સારી વાત છે અને સરકાર પણ એમાં ખૂબ જ ધ્યાનથી આ બધા પ્રોગ્રામોને ધ્યાનમાં રાખીને વિદ્યાર્થીઓના અને વાલીઓના હિતમાં નિર્ણય લેતી હોય છે. જે વાત કરી કે ભાઈ અત્યારે જે ચર્ચાનો વિષય છે કે ભાઈ અમુક સ્કૂલમાં એક શિક્ષક છે અને જે એક ધારાસભ્યશ્રીના જવાબ પ્રશ્નના ઉત્તરમાં જવાબ આપેલો છે, પણ એનો અર્થ એ નેગેટિવ લેવાની જે વાત છે ને એ ખોટી છે. હું આપને સમજાવું કે કોરોના કાળ દરમિયાન જ લગભગ 2 લાખ વિદ્યાર્થીઓ ખાનગી શાળામાંથી સરકારી શાળામાં આવેલા છે. જે પેનલના સૌ સભ્યો અને દર્શકોને મારા આ વાત કહેવી છે, 2 લાખ વિદ્યાર્થીઓ. હવે કેમ આવ્યા છે તો એનું કારણ સ્કૂલ ઓફ એક્સલન્સ હોઈ શકે, શિક્ષણનું સ્તર સુધારો જે થયો ગ્રામ્ય લેવલે એનું પણ હોઈ શકે, ને એનરોલમેન્ટ રેશિયો પણ હોઈ શકે કે શિક્ષણનું જાગૃતતા વધી છે. હવે આમાં એવું છે પરિમલભાઈ, મોટું કારણ એ હતું કે આર્થિક રીતે પરિવારો નબળા બન્યા, જેના કારણે કોરોના કાળમાં ત્યાં ગયા છે. એટલે તમે એવું ન ગણાવો કે લોકો સદ્ધર થઈ ગયા છે. તમે સરકારી શાળામાં સારું શિક્ષણ આપવા માંડ્યા છો, તમે સારું શિક્ષણ આપવા માંડ્યા છો એટલે ત્યાં થયા છે. અને ટાટ ઉમેદવાર આપ જોઈ શકો છો, 18,000 જગ્યાઓ ખાલી છે, 1,80,000 ફોર્મ ભરાયા છે. મેરિટ હજુ તો 1 મહિનો થઈ ગયો, મેરિટ હજુ તમે જાહેર નહોતું કર્યું. કેટલા બધા સવાલો છે. ઠીક છે, તમે બચાવ કરી શકો છો. 1 મિનિટ, આપણે કોંગ્રેસ પાસે અલ્પેશભાઈ, આ જે વાત પરિમલભાઈ કહી રહ્યા છે, ભલે અંદરથી અમને પણ ખબર છે, પણ બોલી કંઈક અલગ રહ્યા છે. અલ્પેશભાઈ, પહેલા તો આપ સૌને નમસ્કાર, તમામ દર્શકોને, અને ખાસ તો પરિમલભાઈ જે અહીંયા ઉપસ્થિત છે, લગભગ એક કુલપતિ રહી ચૂક્યા છે ગુજરાત યુનિવર્સિટી. હું સાહેબને સીધો સવાલ કરીશ કે થોડા સમય પહેલા અમે એક ડિબેટમાં હતા, સુપ્રીમ કોર્ટનો ઓર્ડર એમને પણ વાંચ્યો. તમે જ્યાં નિમણૂક કરવાની હોય છે ત્યાંય તમે બોગસ વાઇસ ચાન્સેલરો મૂકો છો. તો હજુ તો તમે એક બાજુ કહો છો કે સરકારે ભૂપેન્દ્રભાઈ ચુડાસમાએ ફી માફીનો નિર્ણય લીધો અને સેલ્ફ ફાઇનાન્સ સ્કૂલોએ સરકારના નિર્ણયની અવગણના કરી અને ખુલ્લે આમ વાલીઓને લૂંટ્યા, ત્યારે એ વાલીઓએ એમના છોકરાઓને લઈને સરકારી સ્કૂલમાં આવવું પડ્યું. અને જ્યારે સરકારી સ્કૂલો જોઈ તો ત્યાં ના તો ટીચર હતા, ના પૂરા ઓરડા હતા, ના કોઈ વ્યવસ્થા હતી. સત્યતા સ્વીકારવી જોઈએ. પરિમલભાઈ જ્ઞાની છે, શિક્ષણના જાણકાર છે. સાહેબ,
તમે ભાજપમાં છો, હું કોંગ્રેસમાં છું, પણ ક્યારેક તો સત્ય બોલવું પડે ને તમે શિક્ષણના ચિંતિત છો એ મને ખબર છે, હું આપને બહુ નજીકથી ઓળખું છું. તો એકવાર તો સાચું બોલી તો મીડિયામાં ના બોલો તો સરકારને તો જઈને કહી દો ને કે આપણે બોગસ વાઇસ ચાન્સેલરો ના મૂકવા જોઈએ. શું ભારતીય જનતા પાર્ટી જોડે ભણેલા ગણેલા એકેડેમિશિયન છે જ નહીં? તમે તો તાતના સાથી સુપ્રીમ કોર્ટે કીધું છે, સર્વોચ્ચ અદાલતે કીધું છે. જી પરિમલભાઈ છે કોઈ આનો જવાબ? જી ઠીક છે. તમે સ્કૂલોની વાત કરી સિંધિયાજી, હું એમને પૂછવા માંગુ છું, આ રિપોર્ટ કોણે બનાવ્યો? મેં બનાવ્યો, કોંગ્રેસે બનાવ્યો, તમે બનાવ્યો, ટીવી મીડિયાએ બનાવ્યો? સરકારના આંકડા છે, નીતિ આયોગના શું આંકડા છે એ પણ તમે જો. સરકાર તમારી ઉપરથી નીચે સુધી, તંત્ર તમારું, તાકાત તમારી, છતાં પણ તમે વિકાસશીલ ગુજરાત સરકારી શાળાઓ અને શિક્ષકો એ છે ને કે આ ગતિ અહીંયા કેમ થંભી જાય છે? જયવંતભાઈ પાસે ક્વિક રિએક્શન લઈ લઈએ આનું. એક મિનિટ જયવંતભાઈ, આ ગતિશીલ આપણે તો ગુજરાત છે, આ ગતિ અહીંયા શિક્ષણમાં કેમ થંભી જાય છે? ભણશે નહીં બાળકો તો આગળ કઈ રીતે વધશે? અરે ભણાવું કે તો ટીચરોને ખાડા ખોદવા મોકલે છે, ઘરે ગણતરી કરવા મોકલે છે. અરે તમે શિક્ષણ જ્યારે સેલ્ફ ફાઇનાન્સમાં લોકો જતા હોય તો સરકારી શિક્ષણનું મોડેલ બદલવું જોઈએ. હું એટલા માટે કહીશ. નહીં પણ પરિમલભાઈ એવું કહી રહ્યા છે કે શિક્ષણનું સ્તર ઊંચું આવ્યું છે સરકારી શાળાનું. આઈ વિશ કે આવે, અને એવું નથી કે બધી જ શાળાઓ એવી રીતે ભણાવી રહી છે, પણ જ્યારે શિક્ષકોની ઘટ જ હોય તો બાળકો કઈ રીતે ભણશે? 1 થી 7 ધોરણના બાળકો જો એક જ શિક્ષકથી ભણતા હોય તો કઈ રીતે ભણશે? જયવંતભાઈ સિંધાજી, હું તમને આવું છું આપની પાસે. અલ્પેશભાઈ 1 મિનિટ, બીજા ગેસનો ટર્ન આવવા દઈએ પછી આપની પાસે આવું. હા, આમાં વાત એ છે કે તમે શિક્ષકની શક્તિને બહુ ઓછી આંકો છો. આપણે બધાય શક્તિ, ભાજપ સરકાર છે કેટલી શક્તિ સરસ રીતે આંકે છે કે એક શિક્ષક એકે હજારા, એક શિક્ષક કેટલા લોકોને ભણાવી શકે એમ. એની પાસે શિક્ષકની શક્તિને બરાબર પામી ગયા છે. પણ બાળકોની શક્તિનું શું જયવંતભાઈ? બાળકોની શક્તિનું શું? બાળક બિચારું એટલું પણ એક્ટિવ ન હોય મેન્ટલી કે એક જ શિક્ષક પાસે બધા વિષય ભણી શકે. ના, તમે બાળકોને ખરેખર જો ભણાવવા જઈએ ને તો એક જ વર્ગ હોય ને ખાલી, તો પણ એને કંટ્રોલ કરવા, એમને ભણાવવું ખૂબ અઘરું હોય છે. અને આ તો 7 ધોરણ, અને એમાં કેટલા વિષયો આવતા હશે, એટલે વિચાર તો કરો. પણ આ તો મેં મજાકમાં કહ્યું કે શિક્ષકની શક્તિને ઓછી આંકે. બાકી ભાજપ સરકાર છે શિક્ષકની શક્તિને બરાબર આંકે છે. એટલે તો ચૂંટણી હોય, કંઈ પણ સર્વે કરવાનો હોય, કંઈ પણ કામ હોય એટલે શિક્ષકને જોતરી દેવાના. અને એ શિક્ષકો કરે છે. પણ વાત એ છે કે આટલા ઓછા શિક્ષકો તો હવે એ કઈ રીતે એમાં એને પેલું કરવું, એમ એ જસ્ટિફાય કરવાનું કોઈ એમાં કારણ જ નથી. સરકાર શું કરશે તો આમાં? સરકાર ખાલી આંકડા આપીને બેસી જશે કે હા ભાઈ આટલી આ ઘટ છે, હવે અમે કશું કરી શકીએ એમ નથી. ભલે ચૂંટણી આવી રહી છે, અમે ચૂંટણીના કામમાં અત્યારે જોતરાઈ જઈશું. પરિમલભાઈ, શું કરશે સરકાર? તમે પણ માનો છો ને કે આંકડા તો સાચા જ છે, તો સરકારે જ કરવું પડશે ને? કઈ કરશે એ સરકાર કરશે. સંજય, તમે તો પહેલા મને મારી વાત પૂરી થવા દેતા નથી. જો સરકારના ઉપર આક્ષેપો અને એના માટેની જ ડિબેટ હોય તો મને છેલ્લે તમે 5 મિનિટ આપો, અધરવાઇઝ મને મારો પક્ષ મૂકવા દો, કારણ કે તમે મને પૂરો સમય બી નથી આપ્યો, એટલે આઈ એમ વેરી અનહેપી ફોર ધેટ. હવે વાત એમ છે, મારો કહેવાનો, આખી મારી લિંક તમે તોડી નાખી, કે કહેવાનો અર્થ એ છે કે 2 લાખ વિદ્યાર્થીઓનું ટ્રાન્સફોર્મેશન, ચલો તમે એવું માનો છો એઝ એ એન્કર કે ભાઈ 2 લાખ વિદ્યાર્થીઓ આર્થિક રીતે તકલીફ હતી માટે ગયા સરકારમાં, એ કારણ લઈ લઈએ. તમારો ઓપિનિયન ને હું માનું કે ચલો સરકારમાં તમારી આ લાગણી પણ પહોંચાડીશું, પણ વાત એમ નથી. હું ન્યૂઝ 18ના દર્શકોને ચોક્કસ એ વાત કહીશ કે ઘણા વિદ્યાર્થીઓ જેમ સ્કૂલ ઓફ એક્સલન્સમાં જેમ 3000 જેટલી શાળાઓ જોડાવા જઈ રહી છે, સરકાર છેલ્લા 27 વર્ષથી એક જ પ્રયત્ન કરે છે કે શિક્ષણમાં વિદ્યાર્થીઓ કેન્દ્ર સ્થાને રહે. એક વાત. પછી ઓનલાઈન ટીચિંગમાં પણ તમે જોયું હશે, કોરોનામાં આપણે ન્યાય આપવા પ્રયત્ન કર્યો. અહીંયા મારે વાત એક જ કરવી છે કે જે ઘટ પડી છે એ જે વિદ્યાર્થીઓ, જે 2 લાખ વિદ્યાર્થીઓ જે સરકારી શાળાઓમાં જોડાયા, આપણે ત્યાં પ્રાઇમરીમાં 30 વિદ્યાર્થીઓ એક શિક્ષકની નિમણૂક થાય છે. નાના ગામમાં વિદ્યાર્થીઓને શિક્ષણ ના બગડે, પછી એ 7 વિદ્યાર્થીઓ હોય, 8 વિદ્યાર્થીઓ કે 10 વિદ્યાર્થીઓ હોય, ત્યાં પણ સરકારે એક શિક્ષક મૂકીને એમને ન્યાય આપવા પ્રયત્ન કર્યો છે. બીજી વાત, 3000 શિક્ષકોમાંથી 1300 વિદ્યાર્થી આપણે પ્રાઇમરીમાં નીમવાના છીએ. જ્યાં સુધી પ્રવાસી શિક્ષકોની વાત છે, ત્યાં પણ સરકારનું એમ જ માનવું છે કે જે 2 લાખ વિદ્યાર્થીઓ જે ટ્રાન્સફોર્મેશન થયા છે સરકારી શાળાઓમાં, એનું જ્યારે શિક્ષણને અસર ન થાય એટલા માટે તાત્કાલિક અસરથી વિઝિટિંગ ટીચર મૂકીને પણ એને ન્યાય આપવા પ્રયત્ન કર્યો છે. જે 18,000 જગ્યા અને એની પછી બીજી પણ જગ્યા, લગભગ 25,000થી વધારે જગ્યાઓ આગામી સમયમાં સ્કૂલમાં ભરાશે. કુલ મળીને જે પરસેપ્શન ઊભું થાય છે સરકારની વિરોધમાં, ખરેખર એવું નથી.
નાના નાના ગામમાં 30થી ઓછી સંખ્યા છે ત્યાં પણ સરકારે એક શિક્ષક મૂકીને શિક્ષણને ન્યાય આપવા પ્રયત્ન કર્યો છે. એવી શાળાઓ એક શિક્ષકથી ચાલે છે. એવી ઘણી શાળાઓ છે જેમાં ફૂલ ફ્લેજ વિદ્યાર્થીઓ હોય છે. અને તમને ખબર હશે કેટલીક શાળાઓ નજીકના અંતરમાં હોય તો આપણે એમને સ્કૂલ બસની પણ સગવડ આપીને એવા સેન્ટરો બંધ કરીને નજીકના સેન્ટરો ચાલુ રાખીને એક રીતે સરકારે એને પણ ન્યાય આપવા પ્રયત્ન કર્યો છે. કુલ મળીને મારે એવું કહેવું છે કે સરકાર શિક્ષણમાં જાગૃત છે અને એમાં કેન્દ્ર સ્થાને વિદ્યાર્થી છે. ઓકે, ઠીક છે, પરંતુ જે આંકડા આપ્યા છે એ પણ એક બે આંકડા આપી દો કે રાજ્યમાં 2 વર્ષમાં 86 સરકારી શાળાઓ બંધ કરવામાં આવી છે. જી હા, આ બંધ કરવામાં આવી છે અને 491 સરકારી શાળાઓ મર્જ કરવામાં આવી છે. આ શેના માટે મર્જ કરવામાં આવી છે, એવા કયા કારણો છે એ પણ પૂછીશું એક નાનકડા બ્રેક બાદ. એ ગુજરાત કે જ્યાં શિક્ષકોની ઘટ છે, ઓરડાઓમાં મરમ્મત નથી થઈ, ઓરડાઓની પણ અહીંયા ઘટ છે. અને ઓરડાઓની જો ઘટની વાત કરું, એ આંકડો આપું તમને તો 2015માં પ્રાથમિક શાળાઓમાં 8,388 ઓરડાની ઘટ હતી. 2018માં આ ઘટ વધી પણ ગઈ, 18,573 ઓરડાની ઘટ થઈ. 2020-21માં 972 ઓરડા બનાવવામાં આવ્યા છે, પરંતુ હજુ પણ જે ઘટ છે 19,128 ઓરડાની પણ ઘટ છે. એટલે એક તરફ શિક્ષકો તો છે જ નહીં, શિક્ષકોની ઘટ તો અહીંયા છે જ, સાથે સાથે બાળકો ક્યાં બેસીને ભણે એ ઓરડા પણ નથી, ઉપર છત નથી, અને ક્યાંક જો છત છે તો એ પોપડા પણ પડી ગયા છે. તો એવામાં કેવી રીતે ભણશે આ બાળકો, કઈ રીતે ભણશે? જીતેન્દ્રભાઈ, શિક્ષકોની ઘટ છે, બીજી તરફ ઓરડાઓની પણ ઘટ છે, બાળકો કેવી રીતે ભણે આમાં? પરિમલભાઈએ હમણાં કીધું કે આ પ્રવાસી શિક્ષકોની ભરતી કરવાની છે, વિદ્યાસહાયકની ભરતી કરવાની છે, પણ એ વિદ્યાસહાયકોની ભરતીની મંજૂરી 2018માં થયેલી, બરોબર છે, અને 2022માં જ કેમ એમને યાદ આવ્યું કે ભાઈ હવે ભરતી કરવાની છે? એનું એક જ કારણ છે કે ભાઈ ઇલેક્શન નજીક આવે છે એટલે આપણે ભરતી ચાલુ કરવાની, ત્યાં સુધી ભરતી નહીં કરવાની. તમે વાત કરી ઓરડાની, તો આપણે ઘણી વખત આપણા મીડિયાના માધ્યમથી બી જોયેલું છે કે ભાઈ ઉપરથી પાણી પડતું હોય, ઓરડા ના હોય, વિદ્યાર્થીઓ બહાર ઝાડ નીચે ભણતા હોય. એટલે સરકારની એક જ પોલિસી છે કે સરકારી સ્કૂલો જેટલી બને એટલી બંધ કરવાની અને એના લીધે બધા વિદ્યાર્થીઓ પ્રાઇવેટ સેક્ટરમાં ડાયવર્ટ થાય. એટલે એમનો મેઇન ગોલ એક જ છે કે સરકારી સ્કૂલો બંધ કરી નાખવાની, જેટલી બને એટલી સરકારી સ્કૂલો બંધ કરવાની. આજે પરિસ્થિતિ એવી, હું 21 વર્ષથી એજ્યુકેશન લાઇનમાં છું, મેં પરિસ્થિતિ જોઈ છે કે વિદ્યાર્થીઓનું એજ્યુકેશન એટલું બધું ખરાબ હોય છે કે 10મા ધોરણમાં આવેલો વિદ્યાર્થીને સર લખતા નથી આવડતું. અને આપણે આ એજ્યુકેશન સિસ્ટમ ઉપર ચાલીએ છીએ. એ કોના કારણે? એ પ્રાઇમરી સરકાર, પ્રાઇમરી શિક્ષકોની ઘટ. શિક્ષકો જ નથી બેન. સમાજ વિદ્યાનો શિક્ષક ઇંગ્લિશમાં શું ભણાવવાનો વિદ્યાર્થીને? કઈ રીતે ભણાવી શકે? મેથેમેટિક્સ કઈ રીતે ભણાવી શકે? વિદ્યાર્થીઓને તમે રેન્ડમલી છોકરાઓને, સરકારી સ્કૂલના છોકરાઓને પૂછો કે 32,880 લખ, તો એને લખતા ના, 50% વિદ્યાર્થીઓ જેને લખતા ના આવડતું. એનું એક જ કારણ છે કે શિક્ષકોની ઘટ. અને રાજ્ય સરકાર 27 વર્ષથી ભાજપની સરકાર છે, 27 વર્ષ થયા, હજુ ક્રમશઃ ક્યારે ભરતી પૂરી થશે? હજુ બીજા 27 વર્ષ લાગશે સરકારને. હમણાં જ કીધું પરિમલભાઈ, હમણાં જ કીધું કે જે 18,000 જે ખાલી જગ્યાઓ છે એ પણ ભરવાની છે, પણ ક્યારે ભરવાની છે? અને એમણે કીધું કે ચૂંટણી આવી રહી છે એટલે તમે 3300ની જગ્યા બહાર પાડી છે. ના, ખોટી વાત છે. આમ આદમી પાર્ટીના મારા મિત્ર અને કોંગ્રેસના મિત્ર એમનો પક્ષ મૂકી શકે છે, હું એમની સાથે મારી સંવેદના જોડાયેલી છે, પણ એમાં સત્ય એટલા માટે નથી કે જેમ જેમ શિક્ષણમાં ઉત્તરોત્તર પ્રગતિ થાય છે, એનરોલમેન્ટ રેશિયો વધે છે, સરકાર માટે આ ચેલેન્જીસ આજે આપણે ડિબેટ કરીએ છીએ ને, 2026માં પણ આ ડિબેટ કરતા આવીશું. એ વખતે પણ વર્ગો ઓછા પડશે, કારણ કે એ વખતે વધારે વિદ્યાર્થીઓ દાખલ થયા હશે, વધારે ઉચ્ચ શિક્ષણમાં પણ જરૂરિયાત પડશે. એક વખત 7 યુનિવર્સિટી હતી, આજે 52 યુનિવર્સિટી આપણે બનાવી છે, તો પણ ઓછી પડવાની છે. કુલ મળીને શિક્ષણની અંદર મારું એટલું ચોક્કસ માનવું છે કે જેમ પહેલા ભયભીતિ હતી કે આ 3300 જે શિક્ષકોની નિમણૂક થવાની છે એમાં મોટા ભાગે બદલીવાળા હશે અને જૂના જે ગ્રામ્ય કક્ષાએથી સ્થાન ફેર કરીને આવવાના છે એને, એટલે કુલ મળીને જે જગ્યાને જોવામાં આવે તો નવી નિમણૂક તો 150 જ થવાની છે. તો તમે જોયું એની ઉપર પણ હવે તો હાઈકોર્ટે પ્રશ્નાર્થ મૂકી દીધો, એટલે 3300 નવી જગ્યાઓ ભરાવાની છે. કુલ મળીને એક વાત ચોક્કસ છે, જે તમે વાત કરી ઓરડાઓની, એમાં પણ રાજ્ય સરકાર નવી સ્કૂલો પણ બનાવે છે. આ વખતે મ્યુનિસિપલ કોર્પોરેશનમાં 22 નવી સ્કૂલો બનવા જઈ રહી છે. એટલે એવું નથી, ક્યાંક તકલીફ હશે તો ક્યાંક સારા સમાચાર પણ છે. પણ માનનીય શિક્ષણ મંત્રીશ્રી અને માનનીય મુખ્યમંત્રીશ્રી ઓપન ફોરમમાં કહ્યું છે કે શિક્ષણમાં અને આરોગ્યમાં આપણે કોઈ સમાધાન કરવા માંગતા નથી. આ વખતના બજેટમાં પણ દેખાય છે. આપણે સ્માર્ટ રૂમ તરફ જઈ રહ્યા છીએ, આપણે સ્કિલ ડેવલપમેન્ટમાં જઈ રહ્યા છીએ.
કુલ મળીને મને લાગે છે કે આવનાર સમયમાં જે કોઈ પણ તકલીફ, ખાસ કરીને અત્યારે જે આપણા તમારી પેનલના જે વિદ્યાર્થી મિત્રો જે ટેટના ઉમેદવાર એમની પોતાની માગણી લઈને આવ્યા છે, હું એમને આશ્વાસન આપું છું કે સરકારમાં એમની લાગણી પહોંચી છે. મેં પણ લાસ્ટ ડિબેટમાં ન્યૂઝ 18માં હતો, પછી સરકારમાં એ લાગણી પહોંચાડી છે. સરકાર ખૂબ જ ચિંતિત છે અને આવનાર સમયમાં હવે કોરોનાનો સમય પૂર્વવત થવા આવ્યો, નીકળી ગયા પછી પૂર્વવત સ્થિતિ જ્યારે તરફ ગુજરાત જઈ રહ્યું છે, ત્યારે સંધ્યાજી હું પણ તમને કહીશ કે આ સમયની અંદર જેટલી પણ સરકાર મદદ કરવા માગે છે એટલી થશે. અને આ જે પ્રવાસી શિક્ષકોમાંથી બહાર નીકળીને કાયમી શિક્ષકની પણ ભરતી ટૂંક સમયમાં પણ સરકાર ટૂંક એટલે એ લોકો તો એ જ ઈચ્છી રહ્યા છે આ ચૂંટણી, કારણ કે ચૂંટણીનું વર્ષ છે, એટલે એવું ના થાય કે ચૂંટણી પતી જાય ને પછી આ ફક્ત ખાલી આશ્વાસન રહી જાય. ના, એટલે આશ્વાસન જ રહી જાય એવું પણ ન થાય, કારણ કે વિદ્યાર્થીઓ જ કહી રહ્યા છે. અને એમનો સવાલ અમે તો આપને પૂછી રહ્યા, એક નાનકડા બ્રેક માટે રોકાઈ રહ્યા છે, ત્યારબાદ સવાલ સાથે પાછા ફરીશું કે ફક્ત આ આશ્વાસન ન રહી જાય એ જોજો. બ્રેક બાદ આપનું સ્વાગત છે. કોંગ્રેસના નેતાએ અલ્પેશભાઈએ એક સવાલ ઉઠાવ્યો હતો કે શું સરકાર એવું ઈચ્છી રહી છે કે બધું જ પ્રાઇવેટાઇઝેશન તરફ, એટલે પ્રાઇવેટ તરફ આ જતું રહે? શાળાઓ પણ સરકારી શાળાઓ છે જ્યાં સામાન્ય વર્ગના અથવા તો સાવ શું કહેવાય આર્થિક પરિસ્થિતિ જેની નબળી છે એવા મા બાપ તેમના સંતાનોને ત્યાં ભણાવે છે. ઘણા લોકોની ઈચ્છા પણ હોય છે કે સરકારી શાળામાં ભણાવવા જોઈએ, પરંતુ શિક્ષાનું સ્તર અને શિક્ષકોની ઘટ, ઓરડાઓની અછત, બીજા પણ ઘણા બધા પ્રશ્નો છે જેના કારણે તેઓ પ્રાઇવેટ શાળાઓમાં અભ્યાસ માટે મોકલે છે. અને ઘણી વખત તો એવું પણ થાય છે, અલ્પેશભાઈ તમે તો એની સાથે સહમત પણ થશો, કે પેટે પાટા બાંધીને બાળકોને ભણાવે છે એટલા માટે, ભલે આર્થિક પરિસ્થિતિ તેમની નબળી છે તેમ છતાં પણ ઈચ્છે છે કે પ્રાઇવેટમાં જાય, કારણ કે સરકારી શાળામાં એ પ્રકારનું શિક્ષણ નથી મળતું. સંધ્યાજી, તમને સૌથી પહેલા વાત કહું, આપણે વિકાસશીલ ગુજરાતની વાત કરીએ છીએ. કોંગ્રેસની સરકારો હતી ત્યારે પરે શાળા, આજે તમે જે શાળાઓ જોવો છો, જે યુનિવર્સિટીઓ જોવો છો, એ સરકારની સ્પષ્ટ કોંગ્રેસની નીતિ હતી. એટલે ગ્રાન્ટીનેટ અને ગવર્મેન્ટ યુનિવર્સિટીઓ છે. હું સાહેબને પૂછીશ, જે ગુજરાત યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર હતા તે કઈ સરકારે શરૂ કરી? અને આમની સરકારે કે છે 52 યુનિવર્સિટીઓ, 52 યુનિવર્સિટીમાં એક પણ ક્વોલિફાઈડ એમની જોડે અધ્યાપક કે વાઇસ ચાન્સેલરો નથી. એ બધી સેલ્ફ ફાઇનાન્સ કરી છે. અને સેલ્ફ ફાઇનાન્સ યુનિવર્સિટીના એક્ટમાં તો એમને સરકારે લખ્યું છે કે શિક્ષણને વેપાર બાજુ લઈ જવો, એ વેપાર બનાવવા માંગે છે. અને ગ્રાન્ટીનેટ સ્કૂલોની જે વાત છે, શાળાઓની છે, ઉપરથી આમને તો શાળાઓ બંધ કરી અને મર્જ કરી. પરિમલભાઈ સાહેબને હું વિનંતી કરું છું, કાલ મારી સાથે આવો અને જે શાળાઓ મર્જ કરી છે એ શાળાઓમાં તમે એ ગામડાના છોકરાને લઈ જવા માટે બસ મૂકી હોય તો મને બતાવો. હજુ પરમ દિવસે તો તમે પરમ દિવસે તો સિંધિયાજી છોકરાઓને લાઠીચાર્જ કર્યો બસ સ્ટેન્ડે. પ્રધાનમંત્રીના કાર્યક્રમોમાં બસો પણ લઈ લીધી, લૂંટ બંધ કર્યા. વિદ્યાર્થીઓને પરીક્ષા હતી, આપવા ગયા તો ઉપરથી ડેપો મેનેજરે સાંભળ્યું નહીં, વ્યવસ્થા ના કરી, પોલીસે લાઠીચાર્જ કર્યો. અને તમે વાત કરો છો કે અમે તો 27 વર્ષમાં તમે વિકાસ શું કર્યો? તમે એક પણ ગ્રાન્ટીનેટ યુનિવર્સિટી શરૂ કરી હોય, યા તમે ગ્રાન્ટીનેટ સ્કૂલો શરૂ કરીને સોંપ્યું હોય, યા તમે ભરતીઓ કરી હોય, અને એક પણ પેપર ફૂટ્યા વગરની તમે એક્ઝામ લીધી હોય, તો માનનીય સાહેબ શ્રી વાઇસ ચાન્સેલર રહી ચૂક્યા. પરિમલભાઈ, શું આપણે સેલ્ફ ફાઇનાન્સ અને પ્રાઇવેટાઇઝેશન તરફ જઈ રહ્યા છે? શિક્ષા તો એ તો સેવાનું કાર્ય છે ને, શિક્ષા તો એ મફતમાં મળવી પણ જોઈએ. આપી રહ્યા છો એવું નથી, પણ ત્યાં ઉણપ છે. આ ખાડો ક્યારે પૂરાશે ને કેવી રીતે પૂરશો તમે આ ખાડાને? નહીં, ભાઈ શ્રી અલ્પેશભાઈએ જે વાત કરી, નો ડાઉટ એમનો પક્ષ મૂક્યો કોંગ્રેસ તરફથી. હકીકત એ નથી. ધારો કે રક્ષા યુનિવર્સિટી લો, તમે ફોરેન્સિક યુનિવર્સિટી લો, ટીચર્સ યુનિવર્સિટી લો, ગુરુ ગોવિંદસિંહ યુનિવર્સિટી લો, હું તમને નામ બનાવું, કચ્છ યુનિવર્સિટી લો, GTU લો, આ બધી સરકારી યુનિવર્સિટીઓ છે. અને એમાં સરકારે એક્ટથી એને બનાવેલી છે. તમે કેટલીક યુનિવર્સિટીઓ જેમ કે પારુલ યુનિવર્સિટી કહો કે અમદાવાદ યુનિવર્સિટી કહો કે GLS યુનિવર્સિટી કહો, એ બધી યુનિવર્સિટીઓ તમે કહી શકો કે ખાનગી ક્ષેત્રમાં એમને આવેલી છે. પણ સરકારી યુનિવર્સિટીઓ પણ છે, સરકારી કોલેજો પણ બનાવી છે, જિલ્લે વિજ્ઞાન સ્કૂલો પણ બનાવી છે. વિજ્ઞાનમાં આજથી 15 વર્ષ પહેલાં કે 20 વર્ષ પહેલાં જે વિદ્યાર્થીઓ હતા આજે કેટલા છે? આથી હું જ્યારે કુલપતિ બન્યો 2005માં, ત્યારે મેડિકલની સીટો લગભગ 1000 કે 1500, આજે લગભગ 9 થી 10,000 આપણે મેડિકલમાં એજ્યુકેશન આપીએ છીએ. એન્જિનિયરિંગમાં જે વિદ્યાર્થીઓ બહાર જતા હતા ભણવા માટે બેંગ્લોરમાં અને હૈદરાબાદમાં, આજે ગુજરાતમાં જેટલી કોલેજો છે કે આપણે સારું શિક્ષણ આપી શકીએ છીએ. એટલે કુલ મળીને મારે બહાર જતા હશે. પણ હવે આમાં કેવું છે કે
સિંધિયાજી જે સરકારી કોલેજ સોજિત્રા આપી, સાહેબ મારે ખાલી પુરાવા આપજો, હું તમારી સાથે સહેમત થઈ જઈશ. સોજિત્રામાં આણંદ જિલ્લામાં ના હું પુરાવા આપું છું, તમે એવું કહ્યું સત્ય નથી, હું સત્ય પુરાવા આપું સાહેબ, કે તમે સોજિત્રામાં સરકારી સ્કૂલ શરૂ કરી, સરકારી કોલેજ, એ કયું બિલ્ડિંગ છે? એ સ્કૂલનું પ્રાઇવેટ બિલ્ડિંગમાં તમે શરૂ કરી. તમે હમણાં એવું કીધું કે વિદ્યાર્થીઓ બહાર જતા અટકી ગયા. બીબીએમ એન્જિનિયરિંગ કોલેજ 100% સીટો ગ્રાન્ટીનેટ હતી, એ ગ્રાન્ટીનેટ મુજબ જ દાનથી શરૂ થઈ હતી. 50% સીટો તમે સેલ્ફ ફાઇનાન્સ કરી દીધી. તમે જીટીયુ ની વાત કરી, એ પણ સેલ્ફ ફાઇનાન્સ કરી. સરદાર પટેલ યુનિવર્સિટીમાં 200 સીટો, તમારી ગુજરાતમાં પણ સીટો ગ્રાન્ટીનેટ ભરાતી હતી, એમાં તમે બેન્ચીસ એ ગ્રાન્ટનું બિલ્ડિંગ એ અને જોડે સેલ્ફ ફાઇનાન્સ છોકરાઓનું એડમિશન શરૂ કર્યું. શું કામ કરો ને તમે? 1500 રૂપિયામાં તમે ઉદાહરણ આપી રહ્યા મીડિયા, હું ઓપન મીડિયાને ચેલેન્જ કરું છું, જો હું ખોટો હોઉં તો તમે જે સજા કરાવો હું તમને પુરાવા આપવા તૈયાર છું, કારણ કે મારી જોડે તો આરટીઆઈ ના જવાબો છે અને સરકારે આપેલા જવાબો છે. પરિમલભાઈ સહેમત છે આપની સાથે, એવું નથી, આપના આંકડા સાથે સહેમત છે, પરંતુ એ જ આપણે જાણવું છે એવું છે કે ખાનગીકરણ માત્ર ગુજરાતમાં છે એવું નથી. સમજો અલ્પેશભાઈને મારે એક જ વાત કરવી છે કે આપણે તો આપણું મોડેલ દેશમાં રજૂ કરવાનું છે. ગુજરાત મોડેલ આપણે દેશમાં નહીં રજૂ કરવાનું. ગુજરાત મોડેલ ઉપર જ આજે 4 રાજ્યોમાં ભારતીય જનતા પાર્ટીની સરકાર બની છે, લોકોની સ્વીકૃતિ વધી છે, માનનીય વડાપ્રધાન 2 ટર્મથી વડાપ્રધાન પણ રહી ચૂક્યા છે, હજી ત્રીજી વખત બનવાના છે. કુલ મળીને લોક સ્વીકૃતિ તો છે જ, એ પ્રજાનો મેન્ડેટ એ નીતિ રીતિ સાથે આવેલો જ છે. ભલે વિરોધ પક્ષ જે કંઈ આક્ષેપ કરે એ આક્ષેપ ટકતા જ નથી, લોકોને એમાં વિશ્વાસ જ નથી આવતો. એનું કારણ એ છે કે કુલ મળીને 100માંથી જો માર્ક આપો તો 90 માર્ક એ હંમેશા વિદ્યાર્થી લક્ષી વાલી લક્ષી સરકારના નિર્ણય છે. જે ખાનગીકરણની વાત છે, સમગ્ર ભારતમાં શિક્ષણમાં ખાનગીકરણ કોણ લે? એનો અશ્વિનભાઈ પાસે કદાચ જવાબ મળ્યો. આ ખાનગીકરણ કોંગ્રેસના રાજ્યમાં આવેલું છે અને હું તમને એના આંકડા પર તમે વધારો કેમ કરો છો? તો પછી ના તો પછી વધારો કેમ કરો છો? રોકો ને. આપણે તો એમ કહીએ કે સરકારી શાળાઓ સરકારી કોલેજો ઊભી થાય વધારે. 2 લાખ વિદ્યાર્થી ખાનગી શિક્ષકો પ્રોફેસર 2 લાખ વિદ્યાર્થી ખાનગીમાંથી સરકારી શાળામાં આવ્યા અને સરકારે આ લગભગ અને બે તો મારી સામે બેઠા છે, એ તો રાહ જોઈ રહ્યા છે નોકરીની. ધર્મેન્દ્રભાઈ તમે તો રાહ જોઈ રહ્યા છો નોકરીની, એ ભરતીની રાહ જોઈ રહ્યા છે. 3300 નવા શિક્ષકોની નિમણૂક કેમ કરવાની? પણ 3300 માં એ છે કે નહીં? સવાલ તો એ છે ને, આ બંને ઉમેદવારો જે છે, સવાલ તો એ છે ને કે છે કે નહીં? 22 સ્કૂલો બનાવવા જઈ રહી છે. 1,80,000 ઉમેદવારો જે છે, સવાલ એ છે એની સામે 3300. 2022 માં તો કોર્પોરેશન અમદાવાદની બીજી 22 સ્કૂલો બનાવવા જઈ રહી છે. 2015 થી તમે વાયદા કરો છો, થયું નથી. તમે એમ કહો છો, હું સાહેબ તમને પૂછું છું કે તમે નિમણૂકો તો વાત અલગ છે, પણ જે તમારા ઓળખીતા પારખીતા જે વીસી બનાવવાના હોય યા કોઈ શિક્ષણ કમિટી મૂકવાના હોય, એમાં લાયકાત વાળા કેટલા જણ છે? ઈમાનદારીથી તમે બધું જ છોડીને કોંગ્રેસ ભાજપ છોડીને એક શિક્ષક તરીકે મને જવાબ આપો. તમારી કઈ યુનિવર્સિટીનો વાઇસ ચાન્સેલર ક્વોલિફાઈડ છે? અને હું નથી કહેતો સુપ્રીમ કોર્ટ કે છે, યુજીસી ના ધારા સુપ્રીમ કોર્ટના ચુકાદા પછી તમે જોયું હશે કે રાજ્ય સરકારે વિદ્યાનગરમાં નિર્ણય લીધો, બરાબર છે? શું કર્યું સાહેબ? આંબેડકરમાં શું કર્યું? બાબા સાહેબ આંબેડકરમાં શું કર્યું? મારો સીધો સવાલ તમને. તમે ઇન્ચાર્જ કઈ રીતે મૂકી શકો? કેમ નવા વીસી ના મૂક્યા? એમએસ યુનિવર્સિટીમાં શું કર્યું સાહેબ? તમે એમએસ નો મને જવાબ આપો. તમે સૌરાષ્ટ્રમાં શું કર્યું એનો મને જવાબ આપો. તમે વાત કરો છો તો પગલા કેમ નહીં બદલો ને? શું કામ નથી બદલતા? અને લાયકાત વાળા લોકો ગુજરાત યુનિવર્સિટીમાં શું પરિસ્થિતિ છે? લો મને ગુજરાત યુનિવર્સિટીનું કહો. ગુજરાત યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર વિશે પરિમલભાઈ સાહેબ આપણે પૂછ્યું, યુજીસી ના નિયમ મુજબ કુલપતિ છે, હા યા ના? મારે એક જ લીટીમાં જવાબ આપવાનો છે. સરકાર એ નિયમોને આધીન, સુપ્રીમ કોર્ટના ચુકાદાને આધીન કાર્યવાહી કરી રહી છે. જ્યાં લાગુ પડે છે ત્યાં લાગુ કરવા જઈ રહી છે. એટલે મારો એક જ પ્રશ્ન છે કે શિક્ષણમાં સરકારે પ્રાઇમરીથી લઈને અશ્વિનભાઈ હાયર એજ્યુકેશન સુધી એવા પ્રયત્ન કરેલા છે કે જેમાં કેન્દ્ર સ્થાને પણ સાહેબ તો બી 60 જગ્યા ભરવાનો નિયમ તો છે ને ધર્મેન્દ્રભાઈ? તમે જણાવો હવે નિયમો કયા છે, નિયમો જણાવી દો અને નિયમો પ્રમાણે ભરતી થાય છે કે નહીં એ પણ જણાવો. ધર્મેન્દ્રભાઈ, નિયમ છે કે ખાલી જગ્યા હોય એના 60% ભરતી સીધી ભરતીથી કરવાની હોય. એટલે 12,500 જેટલી જગ્યાઓ સીધી ભરતીથી કરવી પડે અત્યારે સરકારે, પણ અત્યારે માત્ર ને માત્ર 3300 કરી રહ્યા. પરિમલભાઈને વિનંતી, એ હમણાં કહેતા હતા કે 3300 બેરોજગારો ફ્રેશ લાગશે, એ માહિતી એમની પાસે હજી અધૂરી છે. કેમ કે એમ કહેતા હતા કે હાઈકોર્ટમાં જે ચુકાદો આવ્યો એને ડિસમિસ કર્યો કોર્ટે, તો એ માત્ર ને માત્ર 3 જિલ્લાના ઉમેદવારો જ હતા, કચ્છ, નર્મદા અને દાહોદ.
આ 3 જિલ્લામાં જ માત્ર 10 વર્ષના બોન્ડ હતા અને આ 3 જિલ્લાના ઉમેદવારો જ હાઈકોર્ટમાં ગયા હતા. એટલે તમે એમ ઈચ્છતા હોય કે 3300 ફ્રેશ લાગશે, બેરોજગારો લાગશે, તો એ વાતમાં તમારી પાસે અસત્ય માહિતી, અધૂરી માહિતી છે. અચ્છા, મિનિમમ 2000 થી 2500 જ બેરોજગારો જે છે એ નવા લાગશે, બાકી તો જે જૂના છે એ જ રિપીટ થશે. બીજી વાત સંધ્યાબેન, અચ્છા પરિમલભાઈ કહે છે 2500 તો થશે ને, એમ કે છે. તો એની 3300 પહેલા કઈ તો રીતે આજ ન્યૂઝ 18 માં 150-200 ની વાત થતી હતી, તમે જો રિવાઇન્ડ કરીને. એટલે તમે 2500 સુધી તો આયા ને, મારા આજ કેવડાવવું છે. શિક્ષણ માફિયાઓને વેચી દીધું શિક્ષણ. બીજું સંધ્યાબેન કે આપણે વાત કરીએ કે 700 સ્કૂલ એવી છે જેમાં એક જ શિક્ષક છે અને એક શિક્ષક આખી સ્કૂલને ચલાવી રહ્યા છે. આપણે સિમ્પલ ઉદાહરણ લઈએ કે તમારો આ સ્ટુડિયો ન્યૂઝ 18 નો છે અને તમે એક જ એન્કર તરીકે તમારે બધું હેન્ડલ કરવાનું, સવારથી લઈને સાંજના સમાચાર તમારે એકને જ હેન્ડલ કરવાના. શું તમે એ મુદ્દાને યોગ્ય ન્યાય આપી શકશો ખરા? બિલકુલ ન આપી શકાય. આ જ વસ્તુ શાળાઓમાં છે કે ગણિતનો શિક્ષક હોય, સમાજ ભણાવે, વિજ્ઞાન ભણાવે, ઇંગ્લિશ ભણાવે, તો કઈ રીતે જે આપણે પાયાનું શિક્ષણ કહીએ છીએ, પાયો કાચો હશે, પાયો ડગમગતો હશે, પછી આપણે એવું કહેનારા કે 10મા ધોરણમાં આયા તો ગુજરાતી વાંચતા નથી આવડતું. અરે ક્યાંથી આવડે, તમે પાયામાં જ કંઈ ધ્યાન નથી આપ્યું ને. આપણે શરમ અનુભવીએ છીએ કારણ કે આપણે યોગ્ય શિક્ષણ દીપકભાઈ આપી જ નથી શકતા. તીડ અને ઉડાવવા મોકલીએ છીએ દીપકભાઈ. જી સંજયભાઈ, હવે સાહેબને વાત કરવા માટે નિયમની વાત કરતા હતા, તો મને એવું નથી લાગતું કે આ ભરતીમાં ક્યાંય નિયમનો ઉપયોગ થતો હોય કે 60% લેકે ભરતી કરવાની હોય તો 12,500 ની ભરતી અમને કરવી જ પડે. પછી સાહેબે વાત કરી કે 2500 લાગશે, તો બીજાનું શું? જે રિપીટ થાય છે, જે 1000 ઉમેદવાર આવી જાય છે, તો 1000 ઉમેદવારનું શું? એમના પરિવારો શું વિચારશે? તો એમને એટલી વિનંતી કે હમણાં જ એક પેપરમાં મેં કટિંગમાં વાંચ્યું કે બેરોજગારીથી કંટાળીને શિક્ષિત યુવાને આત્મહત્યા કરી. એટલે શું સરકાર દરેક શિક્ષિત યુવાનોને આ આત્મહત્યા ઉપર પ્રેરવા ઈચ્છા છે? દીપકભાઈ, અમે એ પણ જોયું છે તમે આંદોલન કરતી વખતે અથવા તો તમારો અવાજ ઉઠાવતી વખતે તમે ખુદ પણ બેભાન થઈ ગયા છો. એટલે અમે દ્રશ્યો પણ બતાવી રહ્યા છે દીપકભાઈ. જ્યારે કારણ કે અમારે શું સવારથી નીકળીએ, અમે દૂરથી આવતા હોઈએ, એટલે સવારે નાસ્તો પણ ન કરીએ અને અહીંયા સુધી છે ગાંધીનગરમાં અમે ધક્કા ખાઈએ, મંત્રીઓને મળીએ છીએ, MLA ને મળીએ છીએ, શિક્ષણ મંત્રીને મળીએ, મુખ્યમંત્રીને મળવાનો પ્રયત્ન કરીએ, પણ અમને ક્યાંક મળવા ન મળે. અને કદાચ અમુક સમયે તો અમારે કેવું થાય છે કે જ્યારે અમે પાસ કઢાવવા જઈએ ને નામ લઈએ કે વિદ્યા સહાયક, તો પાસની બારી બંધ કરી દેવામાં આવે છે. એટલે અમે તો આતંકવાદી છીએ સાહેબ, અમે એક શિક્ષક છીએ. આવું કેવી રીતે વર્તન થઈ શકે? અમે આ તો અમને જવા નથી દેવામાં આવતા. મંદિરમાં તો બધા જઈએ પણ લોકશાહીના મંદિરમાં જ નથી જવા દેવામાં આવતા. એક સામાન્ય રજૂઆત અમારી વાતો કરીએ પણ લોકશાહી ક્યાં? પરિમલભાઈ, આવું કઈ રીતે? અને ભાઈને આપ જોઈ શકો છો કે પોતાની વાત રજૂ કરતા એ બેભાન થઈ જાય છે. સાહેબ સવારનું ગાધું નથી, હજુ સવારનું ગાધું નથી. અમે આપના માટે અત્યારે સ્ટુડિયોમાં જ અમે મોકલાવી રહ્યા છે દીપકભાઈ. અમે તો સમજીએ છીએ, કદાચ સરકાર નહીં સમજે પણ અમે સમજીએ છીએ. આપના માટે ચા નાસ્તાની વ્યવસ્થા અત્યારે જ અમે બ્રેકમાં જ કરી રહ્યા છીએ. પરંતુ એક ક્વિક રિએક્શન પરિમલભાઈ, પછી હું બ્રેક માટે રોકાવું છું. હું દીપકભાઈ ને ધર્મેન્દ્રભાઈને એટલું જ કહીશ કે નો ડાઉટ ત્યાંના ગાંધીનગરમાં એમને જે વાત કરી રહ્યા છે એમાં હું કોઈ કોમેન્ટ નહીં કરું કારણ કે એ સરકારનો પ્રશ્ન છે. પણ હું સરકારના પ્રતિનિધિ તરીકે તમને એટલું ચોક્કસ ખાતરી આપીશ કે તમારી લાગણી સરકાર સુધી હું એક જવાબદાર શિક્ષણ શાસ્ત્રી અને ભાજપના પ્રવક્તા તરીકે પહોંચાડીશ અને તમને ન્યાય મળે એવા પ્રયત્ન પણ રહેશે. તમે તમારી લાગણી જે છે એ લેજિટિમેટ રીતે કોઈ પણ પોલિટિકલ એંગલ વિના તમારે ન્યાયિક રીતે તમે મૂકી રહ્યા છો, એના માટે હું તમારો આભારી છું કે તમે બહુ સરસ તમારો અવાજ મૂકી રહ્યા છો અને એક શાલીનતાથી મૂકી રહ્યા છો. અને એટલે જ મને મારી સંવેદના તમારી સાથે છે ને હું ચોક્કસ તમારો પક્ષ સરકારમાં એકદમ જેને કહેવાય કે સ્પષ્ટતાથી મૂકીશ એટલો ભરોસો રાખજો. આ વાત સાથે જ આપણે એક નાનકડા બ્રેક માટે રોકાઈ રહ્યા છે અને પરિમલ આશા તો એ જ રાખીએ પરિમલભાઈ જે વાત મૂકવાના છે કારણ કે વિદ્યાર્થીઓ તો જે ઉમેદવારો જે છે એ તો સતત આંદોલન કરી રહ્યા છે, ગાંધીનગરમાં ધરણા રાખી રહ્યા છે. દીપકભાઈ જે રીતે કહી રહ્યા છે અમે દ્રશ્યો બતાવ્યા કે એમની વાત રજૂ કરતા બેભાન થઈ જાય છે. ઘણી એવી મહિલાઓ બિચારી છોકરીઓ જે છે દૂરથી આવતી હશે, ઘર પરિવાર મૂકીને આવતા હશે, શું હાલત થતી હશે એમની. બસ એક જ ઈચ્છા છે કે સરકાર તેમનું સાંભળે, તેમને ન્યાય આપે. એક નાનકડા બ્રેક માટે રોકાઈ રહ્યા છે. જે સરકારનો નિયમ છે 60% ભરતી કરવાનો સરકારનો નિયમ છે, બસ એ ભરતી કરો, બાળકોને પણ શિક્ષણ મળશે. બ્રેક માટે રોકાઈ ગયા.
કેવી રીતે ભણશે ગુજરાત, કેવી રીતે આગળ વધશે ગુજરાત, આ હવે સૂત્ર આપણે નવું લાવવું પડશે. કારણ કે જે રીતે આંકડાઓ સામે આવ્યા છે, સવાલ એ છે બસ જે આ આંકડાઓ છે, આ આંકડા આ પેપર ઉપર ન રહી જાય, આના ઉપર કામ કરવામાં આવે. મારી પાસે સમય ઓછો છે માટે ક્વિક રિએક્શન બધા પાસેથી લઈશ. પરિમલભાઈ, કેટલા સમયમાં આ કામ પૂરું કરવામાં આવશે? લાગે છે કે જીતુભાઈ એક્ટિવલી આના ઉપર ધ્યાન આપશે અને કામ કરશે? સંધ્યાજી, તમારો પર ખૂબ ખૂબ આભાર કે તમે વિદ્યાર્થીઓની લાગણી પહોંચાડવામાં એક બ્રિજ બન્યા છો. પેનલના સૌ સભ્ય, કોંગ્રેસના મારા મિત્ર, આમ આદમી પાર્ટીના પણ મિત્રોએ જે શિક્ષણના હિતમાં જે વાત કરી છે, હું એ વાતને બહુ ગંભીરતાથી લઉં છું. વિદ્યાર્થીઓની સંવેદનાને બી સમજું છું. મારું કામ એમની લાગણી સરકાર સુધી પહોંચીને જે બી ત્રુટિ છે અથવા એમને ખૂટે છે એ પૂરક બનીને ભરપાઈ કરવાની છે. જે કામ હું કરીશ એટલે હું બિલકુલ આશા રાખીએ. કારણ કે એ થાય તો સૌથી વધારે સારું રહેશે. જે ઉમેદવારો આપણી સાથે છે, સૌથી પહેલા તેઓએ ન્યૂઝ 18 ને અમારો આભાર માન્યો હતો અને એ દિવસ આવે કે તમારો આભાર માને અને સરકારનો આભાર માને. ધર્મેન્દ્રભાઈ, સાચી વાત કે ખોટી વાત? સાચી વાત બેન. પરિમલભાઈને હું એક જ વિનંતી કરીશ કે એક દીકરા તરીકે કે જે આ કઈ બેરોજગારીની ફોજ દેખાય છે ને એટલા માટે એક સૂચન છે નાનું અમથું કે પ્રાઇવેટ શાળાઓમાં જે 19,000 ઉપર સહી કરાવવામાં આવે છે અને વાસ્તવમાં 3,000 આપવામાં આવે છે, જો એ બંધ થઈ જાય ને તો આ બેરોજગારીની જે રાફડો ફાટ્યો છે ને એ નહીં દેખાય, સરકારની બદનામી અટકશે. બીજું કે આવનારા દિવસોની અંદર જો અમારી વાત સરકાર નથી સાંભળતી તો માનનીય પ્રધાનમંત્રીના માતાશ્રી હીરાબાને અમે પગે લાગી અમે અહીંથી દિલ્હી ચાલતા પદયાત્રા કરી માનનીય પ્રધાનમંત્રીને અમે અમારી વાત, અમારી વેદના, અમારી સંવેદના રજૂ કરીશું. ધર્મેન્દ્રભાઈ, આશા રાખીએ એ દિવસ ન આવે, એ દિવસ ન આવે. અલ્પેશભાઈ, સૌથી સ્પષ્ટ વાત પરિમલભાઈએ કીધું કે હું સરકાર સુધી વાત કરીશ. એક તો શિક્ષણ માફિયાઓનો જે રાફડો ફાટ્યો છે અને શિક્ષકોને તીડ ઉડાડવાના ખાડા ખોદવાની જગ્યાએ સાચી ભરતી કરવામાં આવે. સારા પહેલા, સગા પહેલા ના લેવામાં આવે. સરકાર સારા પહેલા લે, સગા પહેલાને ના લે. અને ખાસ કરીને અગાઉ પણ પણ એ આરોપ તો તમારા ઉપર લાગતા હતા ને કોંગ્રેસ ઉપર. પરિવારવાદના આરોપ તો બીજેપી તમારા ઉપર લગાવતી હતી. હું તમને પુરાવા આપું છું ને. જી, ના એટલે એ જ કહું છું કે એ આરોપ એ આરોપથી એટલે હું એ જ કહું છું બેન, આજે આ ડિબેટમાં સાહેબ મને સારી રીતે ઓળખે છે. મારી જોડે બધા લેખિત પુરાવા છે. જ્યારે એમને મને 15 દિવસ પહેલા પણ કમિટમેન્ટ આપ્યું હતું કે હું સરકાર સુધી તમારી લાગણી પહોંચાડીશ અને ડમી અને બોગસિયા કુલપતિઓને દૂર કરીશું. આ દિન સુધી થયું નથી. પરિમલભાઈ પ્રયત્ન કરે છે પણ ગુંગી, બેડી અને નિર્દયી આ સરકાર, જેનામાં કોઈ હૃદય જેવું નથી, જેનામાં કોઈ સંવેદના નથી, એ સરકાર આ વાતને સાંભળતી નથી. કારણ કે સરકાર જાણી ગઈ છે કે શિક્ષણ માફિયાઓ જોડે રહીશું તો જ અમારું કામ થશે. જો હું જૂઠું બોલતો નહીં તો પછી નહીં તો સવાલ એ છે કે અભણ રહેશે પછી બાળકો શું કરશે? અભણ રહેશે ને અભણ રહેશે તો પછી શું થશે? બાળકો શિક્ષિત નહીં હોય તો, શિક્ષિત જ બેરોજગાર છે તો પછી જે શિક્ષિત નહીં હોય એનું શું થશે? ઠીક છે અલ્પેશભાઈ, સમય ઓછો છે. આમ આદમી પાર્ટી પાસેથી પણ એમનો મત લેવાનો છે. પછી જી જીતેન્દ્રભાઈ. પરિમલભાઈને એક અંતિમ ખાલી સલાહ આપું છું કે ભાઈ આમ આદમી પાર્ટીનું દિલ્હીનું જે એજ્યુકેશન મોડલ છે એની સરકારી સ્કૂલો જો એનું રિઝલ્ટ જો અત્યારે સરકારી સ્કૂલનું જે 12માનું રિઝલ્ટ છે એ 98% રિઝલ્ટ છે, બરાબર? તો એ સારું જે અમારું છે, અમારું ઘણું બધું સારું છે, હેલ્થ સારું છે, મહિલા સુરક્ષાની યોજનાઓ સારી છે, પણ તમને એવું લાગતું હોય કે શિક્ષણમાં આપણે કઈ જોઈએ છે, આપણે ગુજરાતમાં શું કરવું જોઈએ, તો અમારું દિલ્હીનું મોડલ બજેટ વધારી દો, પૈસા વધારી દો ને એ જે બજેટ વધારો ને એ બજેટ જ પૂરેપૂરો એમાં ઉપયોગ કરો. વચ્ચેથી પછી કટકી ન થાય. વધારે હોવું જોઈએ એવું અમારું માનવું છે. જી 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 જયવંતભાઈ, બજેટ વધારે હોવું જોઈએ, પૂરેપૂરું વપરાવું જોઈએ. હું પહેલા એક મજાક કરી લઉં પછી ગંભીર વાત કરું. મજાકમાં એમ કહીશ કે કદાચ સરકાર છે ને ભણતા હશે ને બધાય ત્યારે એ જે પ્રશ્ન પેપરમાં પૂછે ને ખાલી જગ્યા પૂરો એ નહીં પૂરતા હોય એટલે ખાલી જગ્યા બાકી જ રાખતા હશે. એટલે એમને એનો જવાબ નતો આવડતો, નથી આવડતો એટલા માટે કે પછી એમને એમ જ ખાલી રાખતા હોય. એટલે આ તો એક લાઇટ વેમાં થયું. પણ મને લાગે છે કે જીતુભાઈ વાઘાણી એટલા માટે કરશે કારણ કે સરકારે આપણે સપ્ટેમ્બરમાં જોયું સરકાર આખી નીકળી ગઈ છે એટલે પરફોર્મ નહીં કરે તો એ નીકળી જશે ને સરકાર ઉપરથી બધું ધ્યાન રાખે છે. નરેન્દ્ર મોદી, અમિત શાહ બધા ધ્યાન રાખે છે એટલે કરવું પડશે. અને આજે જે રીતે અસરકારક રજૂઆત બધાએ કરી, ખાસ કરીને શિક્ષક આજે ટાટના ઉમેદવારો છે એમણે કરી, અલ્પેશભાઈએ કરી, જીતેન્દ્રભાઈએ કરી. મને લાગે છે કે આ વાત એમની સુધી પહોંચે, ગંભીરતાથી લે. પહોંચી તો ગઈ છે. ગાંધીનગરમાં જઈને એ લોકો ધરણા કરી રહ્યા છે એટલે એવું તો નથી કે નથી પહોંચી. જી દીપકભાઈ, એક જ લાઈનમાં જવાબ પછી આપણે ક્લોઝિંગ તરફ જઈએ. જી દીપકભાઈ. સાહેબને વાત કરવા માંગીશ કે અગાઉ પણ એમને એ જ કીધું હતું ડિબેટમાં કે તમારી વાત અમે સરકાર સુધી પહોંચાડીશું. ફરીથી અમારે બીજી ડિબેટ કરવી પડે છે અને અમે એવું કહીએ છીએ કે સરકારને કે આ ડિબેટ ફરીથી હવે ના થાય અને અમારા જે પ્રશ્નો છે એનું નિરાકરણ આવે અને જો અઠવાડિયાની અંદર જો આ નિરાકરણ નહીં આવે તો અમે
1.80 લાખ ઉમેદવારો છે, એનો પરિવાર છે, એનો સમાજ છે, એ ધ્યાન રાખજો અને આગામી સમયમાં અમે ઉપવાસ આંદોલન પર ઉતરીશું. આ તમારા બિલકુલ તો આજે એક ચીમકી આપવામાં આવી છે. જીવનભાઈ સમય નથી મારી પાસે. એક વાત કહી દઉં કે જીતુભાઈ છે ને ભાવનગરથી આવે છે, ભાવનગર શિક્ષણની નગરી છે, એટલે એ નગરીનું એમણે ગૌરવ રાખવું પડશે. બિલકુલ. અને ભાવનગર માટે કહેવાય છે ભાવેણા વાસી એટલે ભાવથી ભરપૂર પણ હોય છે, એટલે આ ભાવ તમારો ભાવ પહોંચે એ પણ સારું છે અને જે ઉકેલ આવે એ સૌથી વધુ જરૂરી છે. આપ સૌનો આભાર અમારી સાથે જોડાવા બદલ. બસ એક જ છે જે ખર્ચ છે, એટલે જેવી રીતે કહેવામાં આવ્યું કે ખાલી જગ્યા પૂરો, બસ એટલું જ કરવાનું છે, ખાલી જગ્યા પૂરો. જવાબ ન આવડતા હોય તો આજુબાજુ જે તમારા મંત્રી મંડળમાં લોકો બેઠા છે, અધિકારીઓ છે, એમને પણ પૂછી લો કે શું કરવાનું છે અને કેવી રીતે કરવાનું છે. બસ એ જ પૂરી દો તો સૌથી વધારે સારું રહેશે. નમસ્કાર.